વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે પ્રકરણ નંબર જે માનવ સ્વાસ્થ્ય અને જે રોગો હતો એનો આપણે અભ્યાસ કરતા હતા. એમની અંદર આપણે અફીણ અને તેના વ્યુત્પન્નો ઓપિયોઇડ્સ. તમારે એક ટેબલ બનાવવાનું રહેશે. ટેબલની અંદર પહેલાં 3 ભાગ પાડી દેવાના છે. એ ટેબલ પ્રમાણે એકની અંદર ઓપિયોઇડ, કેનાબિનોઇડ, એવી રીતના તમારે 3 ભાગ પાડી દેવાના છે. ત્યારબાદ કઈ વનસ્પતિમાંથી લેવામાં આવે છે, ત્યારબાદ એમનું જો રાસાયણિક બંધારણ તમે દોરી શકો તો એ કેવા પ્રકારની અસર છે એ પેદા કરે છે, અને વધારાની માહિતી એટલે કે જે કાંઈ એક્સ્ટ્રા પોઈન્ટ હોય એ તમે અહીંયા લખી શકો છો. તો આવી રીતના સરળતાથી એક ટેબલ બનાવી 3 તમે ઓપિયોઇડ હોય કે કેનાબિનોઇડ હોય કે એમને તમે યાદ રાખી શકો. તો અફીણ છે એ અફીણની વાત આપણે આગળના લેક્ચરમાં કરી હતી કે મધ્યસ્થ ચેતાતંત્ર અને જઠર આંતરીય માર્ગમાં વિશિષ્ટ એમના સંવેદના ગ્રાહીઓ આવેલા છે. આ મોર્ફિન છે. મોર્ફિનનું આપણે ખાસ એસિટાઇલેશન કરતા હતા એટલે હેરોઇન બનતું હતું. જે હેરોઇન છે એમનું આપણે નામ યાદ રાખ્યું હતું કઈ રીતના. અને આ જે છોડ છે ઓપિયમ પોપી, તો આ જે ઓપિયમ પોપી અફીણનો છોડ અથવા તો ખસખસનો છોડ, આ બંને રીતના તમે યાદ રાખી શકાય. તમારી બુક પ્રમાણે ખસખસનો છોડ આપેલો છે. ત્યારબાદ આજે પ્રક્રિયા આપણે અભ્યાસ કર્યા હતા. મોર્ફિન છે એમનું હેરોઇનની રૂપાંતર માટે એસિટિક એનહાઇડ્રાઇડ છે એમની જરૂર પડે છે. અને આજે હેરોઇન હતું એ હેરોઇન છે એને સ્મેક તરીકે પણ ઓળખવામાં આવે છે. દરરોજ ન્યૂઝપેપરમાં બધા ડ્રગ રિલેટેડ કંઈક ને કંઈક હોય છે, તો એમનાથી દૂર રહેવું જોઈએ. રાસાયણિક રીતે ડાયએસિટાઇલ મોર્ફિન, તો ડાયએસિટાઇલ મોર્ફિન છે એ હેરોઇનનું નામ છે, જે સફેદ વાસવિહીન કડવું અને સ્ફટિકમય રચના છે. અને આ જે હેરોઇન છે એ મોર્ફિનના ડાયએસિટાઇલથી મળે છે. ખાસ જે વનસ્પતિ હતી એમનું નામ છે પાપાવેર સોમનીફેરમ. તો એમનું જે ક્ષીર હતું અહીંયા તમે જોઈ શકો કે આ ક્ષીરની અંદરથી ખાસ આ જે મોર્ફિન છે એ મેળવવામાં આવે છે. અફીણ એ પણ આમની નિપજ છે. કઈ રીતના લેવામાં આવે છે તો કે નાસિકા દ્વારા, ઇન્જેક્શન દ્વારા, અને તણાવ શામક છે, ડિપ્રેશન છે, અને શરીરના કાર્યો છે એમને ધીમા પાડે છે. પરંતુ યાદ રાખજો, શરૂઆતમાં જે મેડિકલ જે ટેકનોલોજી અથવા તો ફિલ્ડ છે એમની અંદર દવા તરીકે ઉપયોગ કરવામાં આવે. પરંતુ આ દવા જ્યારે દુરુપયોગ બને છે ત્યારે એને આપણે ડ્રગ્સ તરીકે ઓળખીએ છીએ, કેમ કે આ બધાના મુખ્ય હેતુ કે એક દવા તરીકેના છે. ત્યારબાદ કેનાબિનોઇડ્સ. કેનાબિનોઇડ સીધા મગજના ગ્રાહીઓ છે એમની સાથે જોડાય છે. અને જે વનસ્પતિ છે એમનું નામ છે કેનાબિસ સટાઇવા. તો આ જે વનસ્પતિ છે એમનું નામ છે કેનાબિસ સટાઇવા. તો ટેબલની અંદર આ અંગ્રેજી નામ તમે લખી શકો. અને આ જે પુષ્પ વિન્યાસ છે એ પુષ્પ વિન્યાસ એટલે અહીંયા તમે જોઈ શકો આકૃતિમાં એમના પુષ્પ વિન્યાસ દ્વારા મેળવી શકો. આ એમની આકૃતિ છે, તમારે યાદ રાખવાની રહેશે. તો કુદરતી જે કેનાબિનોઇડ છે એ ભાંગ, તમને ખબર હશે ભાંગ, ધર્મ સાથે ધાર્મિક રીતે પણ આવા ડ્રગ છે એ જોડાયેલા છે. તો આ જે કેનાબિસ સટાઇવા છે એમના ટોચના જે પુષ્પ છે, પર્ણ છે, એમની અંદર જે રાળ નીકળે છે એ વિવિધ સંયોજનોમાં ઉપયોગ કરી અને મારીજુવાના, હશીશ, ચરસ અને ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે. મતલબ આજે એક જ વનસ્પતિ છે પણ એમની સાથે કંઈક વિવિધ પ્રકારના સંયોજનો ઉમેરવામાં આવે છે. પછી સંયોજનો ઉમેરાઈ જાય તો તમને પૂછે કે મારીજુવાના, હશીશ, ચરસ, ગાંજો આ બધું શું? તો કે કેનાબિનોઇડ છે. એક પ્રકારના કેનાબિનોઇડ છે. તો કેનાબિનોઇડ છે ક્યાંથી મેળવવામાં આવે છે? તો કે આગળનું જે આપણે ભણ્યા હતા ઓપિયોઇડ, તો ઓપિયોઇડ છે એ ખાસ યાદ રાખજો, જે ફળ હતું, કાચું ફળ હતું એના ક્ષીરમાંથી, પરંતુ આ તો પુષ્પ વિન્યાસ અથવા પુષ્પ પર્ણ એની રાળમાંથી. અને તો વિદ્યાર્થી મિત્રો, આજે પુષ્પ પર્ણ રેજિન છે એમની અંદર સંયોજનોનો ઉપયોગ કરી, વિવિધ સંયોજનો ઉમેરી
અને મારીજુઆના, હસી, ચરસ, ગાંજાનું ઉત્પાદન કરવામાં આવે છે, જે એક પ્રકારના કેનાબિનોઇડ છે. તો કેનાબિનોઇડ સિવાયની વાત કરીએ તો કઈ રીતના લેવામાં આવે છે સામાન્ય રીતે, તો આ જે ટેબલ બનાવો એની અંદર કઈ રીતના ગ્રહણ કરવામાં આવે છે એ પણ પોઈન્ટ તમે લખી શકો. તો સામાન્ય રીતે અંતઃશ્વસનનો મતલબ નાક દ્વારા જે શ્વાસ લઈએ છીએ એમની અંદર જ જતું, મતલબ શરીરની અંદર જતું રહેશે, અથવા તો મુખથી શરીરની અંદર ગ્રહણ કરવામાં આવે છે. તો આજે ખાસ જે કેનાબિનોઇડ છે એ કેનાબિનોઇડ માદક દ્રવ્ય કહી શકાય, અને જે આપણું જે હૃદયનું પરિવહન તંત્ર છે એમના ઉપર અસર કરે છે. તો આજે હૃદયનું પરિવહન તંત્ર મતલબ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ છે એમના ઉપર અસર કરે છે. અહીંયા તમે એમના ફોટોગ્રાફ જોઈ શકો છો કે આ એમનો પુષ્પ વિન્યાસ, આ મતલબ એના પર્ણ છે, એમાંથી પણ મળે છે. અને આ નીચેની 3 નીપજ હતી, અફીણ છે, ચરસ છે, આ કોકેન છે જે આગળ જોયું હતું. તો અફીણ, ચરસ અને કોકેન આ બધા એક પ્રકારના ડ્રગ છે અને એમની કંઈક અલગ અલગ અસર છે. તો અહીંયા જે મેં તમને હમણાં કોકેન દેખાડ્યું, એ કોકેન એક પ્રકારનું કોકેન અથવા કોકા આલ્કલોઇડ તરીકે ઓળખાય છે. એટલે પેલું ઓપિયોઇડ યાદ રાખવાનું, ત્યારબાદ કેનાબિનોઇડ અને ત્યારબાદ કોકેન. એટલે ઓપિયોઇડનો O, કેનાબિનોઇડ છે એમનો C અને કોકેન છે એમનો પણ C, OCC. એવી રીતના તમારે 3 યાદ રાખવાના છે. કોકેન નામ તમને એમને યાદ રહી જશે કઈ વનસ્પતિમાં, તો કે ઇરિથ્રોઝાઇલમ કોકા. આજે ઇરિથ્રોઝાઇલમ કોકા નામની જે વનસ્પતિ છે એમાંથી કોકેન મળે અથવા કોકા આલ્કલોઇડ મળે છે. તો કોકેન છે એ દક્ષિણ અમેરિકાની વનસ્પતિ, જેમનું નામ મેં તમને કીધું ઇરિથ્રોઝાઇલમ કોકામાંથી મેળવાય છે. અહીંયા તમે જોઈ શકો છો, આ જે દેખાય છે એ કોકેન છે. વનસ્પતિ છે એમનું નામ છે ઇરિથ્રોઝાઇલમ કોકા, એમાંથી કોકેન મેળવવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે આમની જે અસર છે એ આપણું જે ચેતાપ્રેષક દ્રવ્ય છે, જેમ એસિટાઇલ કોલાઇન છે, એવી જ રીતે ડોપામાઇન છે, એમના વહનમાં ખલેલ પહોંચાડે છે. એટલે કે એક કોષથી બીજા કોષની અંદર સિગ્નલ પસાર થવા દેતું નથી, જે ડોપામાઇનના લીધે થાય છે. કોકેન છે એમના બીજા નામ છે કોક છે, ક્રેક છે, એમના તરીકે પણ ઓળખવામાં આવે છે અને નાક દ્વારા એટલે કે નાસિકા વાટે લેવામાં આવે છે. તો કોકા આલ્કલોઇડ કોકેન કયો કે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ ઇરિથ્રોઝાઇલમ કોકામાં મેળવ્યા બાદ ડોપામાઇનને વહન છે એમને ખલેલ પહોંચાડે છે. અને ખાસ યાદ રાખજો, આ જે ડ્રગ્સ તરીકે લેવાય છે એમનું મુખ્ય કારણ આ એમની રચના છે કોકેનની. તો મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજકનું કામ કરે છે અને ઉત્સાહની અનુભૂતિ કરાવે છે. અને ઉત્સાહની અનુભૂતિ કરાવે છે જેના કારણે વધુ માત્રામાં ભ્રામકતા, ભ્રમ ફેલાવનાર, હેલ્યુસિનોજેનિક. તો વધુ માત્રામાં ભ્રામકતા પ્રેરે છે. એટલે ભ્રમ હું એ તો તમને ખબર છે. તો એ ભ્રામકતા પ્રેરે છે. તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે ભ્રામકતા કોણ પ્રેરી શકે, કાર્ડિયોવાસ્ક્યુલર સંબંધિત મતલબ પ્રોબ્લેમ કોણ કરી શકે, ડોપામાઇન છે એના વહનમાં ખલેલ કોણ પહોંચાડે. આવા બધા પ્રશ્નો છે નીટ લેવલે જે એનટીએના પેપર છે એમની અંદર આપેલા છે. તો જે નેશનલ ટેસ્ટિંગ અભ્યાસ એ એક એનટીએ જે નીટની પરીક્ષા લે છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, તો એમના દ્વારા પેપર મૂકવામાં આવે છે. એ પેપર જે નીટના પેપર હોય છે એની જેવા જ હોય છે સંપૂર્ણ સિલેબસમાંથી. તો આજે ટોટલ 11 અને 12 બંનેનો જે સિલેબસ પૂરો થાય એમના પછી આવા લગભગ ઘણા બધા પેપર એનટીએ વાળાએ મૂકેલા છે પ્રેક્ટિસ ટેસ્ટ માટે. પરંતુ પ્રોબ્લેમ એ છે અંગ્રેજી અને હિન્દીમાં છે, ગુજરાતીમાં અવેલેબલ નથી, આપણી ભાષામાં નથી. તો
તો એક ખાસ જેવો સિલેબસ મોટાભાગનો, મતલબ તમને અત્યારે 11-12નો 90% સિલેબસ ખબર છે, 10% નહીં ખબર હોય. મતલબ એક 5મું ચેપ્ટર અને ઉદ્વિકાસ અને જે આનુવંશિકતા અને ભિન્નતા છે, આ 2 ચેપ્ટરના પ્રશ્નો છે અત્યારે તમને નહીં આવડતા હોય. બાકીનું બધું જ તમે જો વ્યવસ્થિત અભ્યાસ કરેલું હોય તો તમને આવડતું હોય. ધોરણ 11 છે એમની માટે પણ તમે નીટ લેવલે તૈયારી કરી શકો છો. કેવા પ્રશ્નો એમાંથી આવે છે મોસ્ટ ઓફ, મતલબ હજી કહું છું કે જે 90 પ્રશ્ન હશે એમાંથી 80+ ક્વેશ્ચન તમારી ટેક્સ્ટ બુક રિલેટેડ હોય છે, પરંતુ બુદ્ધિપૂર્વકના હોય છે. એક એક વસ્તુને વ્યવસ્થિત રીતે સમજવી પડે છે. તો મેં તમને કીધું કે વધુ માત્રામાં ભ્રમ ફેલાવે છે કોણ? તો કે કોકેન છે એ ફેલાવે છે. તો એ તમારે વ્યવસ્થિત રીતના યાદ રાખવું પડે. એ ટેબલ બનાવીને તમે યાદ રાખી શકો. હવે અહીંયા અન્ય આવી જે એક તો કોકેન છે એ તો ભ્રામકતા, મતલબ હેલ્યુસિનોજેનિક છે, ભ્રમ તો ફેલાવે છે. પણ આવા અલગ પ્રકારની જે વનસ્પતિ છે, બીજા પ્રકારની જે વનસ્પતિ છે એમાં 2, એટ્રોપા બેલોડેના 1 અને ધતુરા ફેસ્ટુઓસા એટલે ધતુરો, આ બંનેની અંદરથી જે કાંઈ આવા દ્રવ્યો નીકળે છે, તો અહીંયા તમને એક આકૃતિ, તમારા બુક પ્રમાણેની આકૃતિ છે. આ ધતુરાના પુષ્પની શાખા છે, જે તમે ઓલરેડી સારી રીતના જોયું છે. ધતુરા ફેસ્ટુઓસા સોલેનેસી કુળમાં સમાવેશ પામે છે. અને આજે બીજી બાજુની જે આકૃતિ તમને દેખાય છે એમનું નામ છે એટ્રોપા બેલોડોના. તો બંને છે એમાંથી જે કઈ રસાયણો આવે છે એ પણ ભ્રામકતા જ પ્રેરે છે. તો ભ્રામકતા પ્રેરનારા 3 થયા, બરોબર છે. એક તો કોકેન, એટ્રોપા બેલોડેનાના સંયોજનો અને ધતુરા ફેસ્ટુઓસા છે એમના સંયોજનો. તો ટોટલ આ 3 સંયોજનો છે એને આપણે વિદ્યાર્થી મિત્રો ભ્રામકતા અથવા હેલ્યુસિનોજેનિક, અંગ્રેજી શબ્દ પણ આવી શકે, હેલ્યુસિનોજેનિક. ત્યારબાદ બીજી વધારાની ડ્રગ્સ બાર્બિટ્યુરેટ. બાર્બિટ્યુરેટ માટે તો એવું કહેવાય છે એ ઊંઘવાની ગોળી છે. જો એમની ગોળી આવે એ ઘણા ઊંઘવાની મતલબ ગોળી છે, જે નીંદર ન આવતી હોય તો એમના માટે લઈ શકાય. તો બાર્બિટ્યુરેટ ઘણીવાર માણસના મૃત્યુ તરફ, કેમ કે જો એનો ઓવરડોઝ થાય તો માણસનું મૃત્યુ થઈ શકે. તો બાર્બિટ્યુરેટ, એમ્ફિટેમાઇન્સ અને બેન્ઝોડાયઝોપાઇન. તો અહીંયા તમને પહેલી જે રચના દેખાય છે, આ જે રચના છે બાર્બિટ્યુરેટની છે. બીજી જે રચના છે ને વિદ્યાર્થી મિત્રો એ એમ્ફિટેમાઇન છે. અને ત્રીજી જે રચના દેખાય છે એ બેન્ઝોડાયઝોપાઇનની છે. તો આ ત્રણેય ખાસ યાદ રાખજો. ડિપ્રેશન અને અનિદ્રા, અંગ્રેજી શબ્દ મહત્વના છે. તો પેલું હતાશા, ડિપ્રેશન, અથવા તો આવી બીજી કોઈ ડ્રગ હોય, બાર્બિટ્યુરેટ, એમ્ફિટેમાઇન, બેન્ઝોડાયઝોપાઇન કે એના જેવી અન્ય ડ્રગ છે, એ હતાશા, ડિપ્રેશનને દૂર કરવા, અનિદ્રા જેવી મગજની બીમારીથી પીડાતા રોગીઓની સહાયતા માટે હોય છે. આ દવા તરીકે ઉપયોગ થાય છે. ઔષધ સ્વરૂપે એનો ઉપયોગ થાય, દવા તરીકે ઉપયોગ કરવામાં આવે. પરંતુ જ્યારે પણ આ દવા છે એમનો દુરુપયોગ થાય તો એક ડ્રગ્સ થઈ ગયું. ડ્રગ્સ એટલે બીજું કંઈ નથી વિદ્યાર્થી મિત્રો, આ ડ્રગ છે ને એ જે ઔષધ છે એમનો દુરુપયોગ. રિયલમાં બાર્બિટ્યુરેટ, એમ્ફિટેમાઇન અને બેન્ઝોડાયઝોપાઇન એ હતાશા, થોડું ઘણું ડિપ્રેશન છે, અનિદ્રા છે, ઇન્સોમનિયા છે, તો આ બંને બીમારીને દૂર કરવા માટે મહત્વનું કામ કરે છે. એ જો ડોક્ટર કહે અને એ પ્રમાણે લેવામાં આવે તો હતાશાને દૂર કરે છે. અનિદ્રા છે, જેને નીંદર આવતી જ નથી, એને નીંદર લાવવા માટે જરૂરી છે. તો એ દવાનો જો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે તો યોગ્ય વસ્તુ છે. પરંતુ જો ડ્રગ તરીકે દુરુપયોગ કરવામાં આવે તો એ ડ્રગ્સ તરીકે ઓળખી શકાય. તો આ ત્રણેયના બંધારણ તમે જોઈ શકો, બાર્બિટ્યુરેટ, એમ્ફિટેમાઇન અને બેન્ઝોડાયઝોપાઇન. આવું ઘણીવાર આના પ્રશ્નો છે એ આમાંથી આવેલા છે, એટલે મેં અહીંયા તમને બંધારણ સહિત આ પોઈન્ટ કરાવેલો છે. એમના પછી વિદ્યાર્થી મિત્રો
જો અહીંયા જે મેં તમને વાત કરી ને એ જ, પરંતુ તેનો દુરુપયોગ થાય છે. મોર્ફિન છે એ અસરકારક, શાંતિદાયક અને દર્દશામક છે. મતલબ શાંતિ પ્રેરનારું અને દર્દશામક, મતલબ દર્દ દૂર કરનારું છે. જેમને મોર્ફિન છે એ શસ્ત્રક્રિયા મતલબ ઓપરેશન કરે, સર્જરી કરે ત્યારે આપવામાં આવે જેથી શરીરની અંદર દર્દ ન થાય, દર્દશામક. આવી રીતના એનો ઉપયોગ થાય. આ પોઝિટિવ યુઝ છે, મતલબ મેડિકલ સાયન્સ છે એમની અંદર એમનો ઉપયોગ છે. પરંતુ જો દુરુપયોગ થાય ને તો એને આપણે ડ્રગ્સ કહીએ અને દુરુપયોગ વધારે થાય છે. અથવા તો અન્ય ઉદ્દેશથી લેવામાં આવે તો પણ શરીર માટે નુકસાન કરે છે. પૈસાની તો બરબાદી છે, સામાજિક બરબાદી છે, અને ત્રીજું માનસિક અને શારીરિક પણ અડચણ પેદા કરે છે. તમને ખબર છે આજે પોઈન્ટ એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, તો એ પોઈન્ટ તમે જુઓ તો દાખલા તરીકે ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિઓ, ભ્રમ પેદા કરનારી વનસ્પતિઓ, એમની ફળ હોય તો એ બીજનો વિશ્વભરમાં લોક ઔષધિ, વર્ષોથી એમનો ઉપયોગ કરવામાં આવે છે. ધાર્મિક ઉત્સવો તેમજ અનુષ્ઠાનોમાં વર્ષોથી ઉપયોગ થાય છે. દાખલા તરીકે તમને ખબર છે જ્યારે શંકર ભગવાનનો મેળો, બરોબર, શિવરાત્રિ, ત્યારે ભાંગ, આ એક એક્ઝામ્પલ આપું છું તમને કે અહીંયા લખ્યું ને ધાર્મિક ઉત્સવો, એમની અંદર દાખલા તરીકે મેં તમને વાત કરી એમ ભાંગ છે એમનો ઉપયોગ થાય છે. તો એક પ્રકારના શું કહી શકાય તો કે ભ્રામક ગુણ ધરાવતી વનસ્પતિ છે એમનો દુરુપયોગ, આવી રીતના વર્ષોથી એમનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ લોક ઔષધિ ક્યાંક ને ક્યાંક શરીરમાં પ્રોબ્લેમ હોય એને દૂર કરવા માટે, પરંતુ જો એ વારંવાર લેવામાં આવે તો કે એ શરીર માટે, જ્યારે ઔષધ ચિકિત્સાનો ઉપયોગ મતલબ આજે મેડિકલ શાસ્ત્રની અંદર જે કાંઈ દવાઓ વપરાય છે એ દવાઓ ઔષધ ચિકિત્સાના ઉપયોગ સિવાય અન્ય ઉદ્દેશથી લેવામાં આવે, અન્ય ઉદ્દેશ એટલે બીજા કોઈ હેતુ સાથે લેવામાં આવે, ત્યારે કેટલી માત્રામાં લેવાના છે, કેટલી વાર લેવાના છે, કેટલી સાંદ્રતામાં લેવાના છે, એ એમના કારણે વ્યક્તિગત શરીરના, જે તે વ્યક્તિ લે છે એમના શરીરના શારીરિક, દેહધાર્મિક કે માનસિક, મતલબ શરીર, એની અંદર થતી ચયાપચયની ક્રિયા કે જે નર્વસ સિસ્ટમ છે, માનસિક જે કાર્યો છે, મતલબ જે ચેતાતંત્રના કાર્યો છે, એમની અંદર ગરબડ પેદા થાય અથવા વિક્ષેપ પેદા થાય ત્યારે આ ડ્રગ તરીકે ઓળખાય, નશાકારક દવા તરીકે ઓળખાય છે. અને એનો આ જે દવા છે, ઔષધ છે, એમનો દુરુપયોગ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઉપરના પોઈન્ટ છે, ઓપિયોડ હોય, કેનાબિનોઇડ્સ હોય કે કોકેન હોય, તો આ બધાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે. એમના પછી બાર્બિટ્યુરેટ હોય, એમ્ફેટામાઇન્સ હોય, કોઈ પણ દવા છે તો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો દવા છે, અથવા તો બીજા શબ્દોમાં અન્ય ઉદ્દેશથી જો તમે ઉપયોગ કરો અથવા તો કોઈ ઉપયોગ કરે છે તો એ વ્યક્તિ માટે નશાકારક દવા કહી શકાય, દુરુપયોગ થયો કહેવાય. એમના સિવાય તમાકુનો ઉપયોગ દ્વારા થતા બંધારણની અસરોનો અભ્યાસ કરવાનો છે. તો ધૂમ્રપાન છે, એ ધૂમ્રપાન મતલબ બીડી છે, સિગારેટ છે, એમની ટોટલી વાત કરવાની છે. આજે ધૂમ્રપાન એ તીવ્ર નશાકારક પદાર્થોના તીવ્ર ઉપયોગનો રસ્તો ખોલી આપે છે. કઈ રીતે કે જે ધૂમ્રપાન કરનારા છે એ જે બીડી અથવા સિગારેટ છે એમની અંદર આવા જે દ્રવ્યો છે એમનો ઉપયોગ કરે છે, જે કેનાબિનોઇડ્સ હોય, આલ્કલોઇડ્સ હોય, અલગ પ્રકારના એમનો ઉપયોગ કરે છે. એટલા માટે વાત કરી છે તીવ્ર ઉપયોગનો રસ્તો ખોલી આપે છે. એમના સિવાય જો બીજા શબ્દોમાં વાત કરીએ
તો આજે તમાકુનો ઉપયોગ મનુષ્ય 400 વર્ષોથી કરતા, મતલબ 400 વર્ષો કરતાં પણ વધુ સમયથી કરતો આવે છે. તમાકુનો ઉપયોગ ચાવવા માટે પણ ઉપયોગી થાય અને શીકણી તરીકે નાકની અંદર ચડાવવા માટે પણ ઉપયોગી થાય છે. તો આ તમાકુનો વર્ષોથી જૂનો ઉપયોગ છે. 400 વર્ષ કરતાં પણ વધારે સમયથી એમનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આપણે જે મહત્વનો પોઈન્ટ યાદ રાખવાનો છે એ આ પોઈન્ટ છે, તમાકુમાં રાસાયણિક પદાર્થો ઘણા બધા હોય છે. તો હમણાં હું તમને દર્શાવીશ કે કઈ રીતના નુકસાન કરે છે. તો તમાકુમાં ઘણા રાસાયણિક પદાર્થો હોય છે. એમાંનું એક મુખ્ય રીતે નિકોટીન હોય છે. તો આ નિકોટીન છે, એમનું બંધારણ છે અહીંયા નિકોટીન C10H14N2 છે. એ નિકોટીનનું બંધારણ છે, તમે જોઈ શકો છો. તો આ જે નિકોટીન છે એ અહીંયા તમે જોઈ શકો, આ તમાકુનો છોડ છે, આ નિકોટીનનું બંધારણ છે અને આ એનો ઉપયોગ કરવા માટે યુઝ કરે છે એ છે. તેમનો છોડ પણ તમે જોઈ શકો છો, બહુ મોટો છોડ છે. નિકોટીનનું બંધારણ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે જુઓ તો આ વનસ્પતિ છે, કઈ રીતના ઉછેર કરવામાં આવે છે. ત્યારબાદ અસરની વાત કરીએ. જે નિકોટીન છે એ નિકોટીન લેતા હોય એમની અંદર એડ્રિનલ ગ્રંથિ ઉત્તેજના મળે છે. જે નિકોટીન લે એના શરીરની અંદર એડ્રિનલ ગ્રંથિ છે, એમાંથી ઉત્તેજના મળે છે. અને આ ઉત્તેજના મળતા એડ્રિનલ ગ્રંથિ છે એમાંથી એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન એ રુધિરમાં મુક્ત થાય છે. આ બંને વિશે તમે જાણો છો કે મૂત્રપિંડ છે, આ મૂત્રપિંડ છે એના અગ્રભાગે એડ્રિનલ ગ્રંથિ હોય અને એડ્રિનલ ગ્રંથિમાં બે ભાગ, બરોબર છે. તો કયા બે ભાગ? તો કે આ બાહ્યક અને મજ્જક. તો આ જે મજ્જકનો ભાગ છે એમાંથી એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન જે લડોયા ભાગો, ફાઇટ એન્ડ ફ્લાઇટ કન્ડિશન, ફ્લાઇટ ઓર ફાઇટ કન્ડિશનની આપણે જે ભણી ગયા હતા, આમ તો 3F ગ્રંથિ તરીકે ઓળખી શકાય. ફાઇટ, ફ્લાઇટ અને ફિયર. એના માટે એડ્રિનલ ગ્રંથિ છે, એમના સ્ત્રાવો છે એ મહત્વના છે. એટલે આ જે ગ્રંથિ એડ્રિનલ ગ્રંથિ છે એમાંથી ખાસ એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન, અથવા તો બીજા શબ્દોમાં કહીએ એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન મુક્ત થાય છે, જે રુધિરનું દબાણ અને હૃદયના ધબકારા છે એમાં વધારો કરે છે. અને જેમના કારણે શરીરની અંદર અલગ અલગ પ્રકારની ફેરફારો છે એ જોવા મળે છે. અને આ ફેરફારો છે એ ખાસ અલગ અસર આપે છે. એમના સિવાય આ જે ધૂમ્રપાન છે, ધૂમ્રપાન એ ફેફસા, મૂત્રાશય, ગળાના કેન્સર, બ્રોન્કાઇટિસ, એમ્ફીસેમા, કોરોનરી આર્ટરી ડિઝીઝ CAD કે જે હૃદયને રુધિર પહોંચાડતી જે ધમની છે એમની અંદર બ્લોકેજ, જઠરમાં ચાંદા પડવું વગેરેની અંદર વધારો પ્રેરે, મતલબ ઝડપથી વધારો કરે છે. તો ધૂમ્રપાન થકી સૌથી વધારે ફેફસાનું કેન્સર થાય છે, ગળાનો પ્રોબ્લેમ થાય છે, મુખ ગુહા એમનો પ્રોબ્લેમ થાય છે. અને અહીંયા તમે જોઈ શકો તમાકુ ચાવવાથી મુખ ગુહાનું કેન્સર છે એમનું જોખમ વધે છે. એમના સિવાય આ એક વસ્તુ તમે જોઈ શકો છો કે આ એક સિગારેટ છે. એમના બંધારણની વાત કરીએ ને તો એમની અંદર અહીંયા મારે સમજાવવાનો પોઈન્ટ એવો છે કે જે કાર હોય ને, કાર એમાંથી કાર્બન મોનોક્સાઇડ નીકળે, એવો જ સિગારેટમાંથી નીકળે છે, એના ધુમાડામાંથી. એ શરીરમાં જાય, કાર્બન મોનોક્સાઇડ શરીરમાં જાય, હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય. અને હિમોગ્લોબિન છે ને એ ઓક્સિજનનું વહન હવે ન કરી શકે, કાર્બન ડાયોક્સાઇડનું વહન ન કરી શકે. તો શરીરમાં ઓક્સિજન છે ને એનું પ્રમાણ ઘટે છે. તો કાર્બન મોનોક્સાઇડ થકી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે અને આના ધુમાડા થકી તમને સફોકેશન થાય. મતલબ આ જે કાર્બન મોનોક્સાઇડ છે એના કારણે મૂંઝવણ પણ થઈ શકે, મૂંઝારો પણ થાય. એમના સિવાય જે બેટરીની અંદર લેડ હોય છે એવું જ પાછું સિગારેટમાં હોય છે.
જે રોડ બનાવવા માટે ડામર જેવી વસ્તુ, એવી પણ વસ્તુ કોની અંદર હોય છે? સિગારેટમાં. ઉંદરને મારવા માટેની જે દવા છે ને, એમાં આર્સેનિક હોય છે ને, એ આર્સેનિક છે ને, એ વિદ્યાર્થી મિત્રો સિગરેટમાં હોય છે. જે બેટરી છે એમની અંદર કેડમિયમ હોય છે, તો એ કેડમિયમ કઈ જગ્યાએ હોય છે? તો કે સિગરેટમાં હોય છે. બ્યુટેન છે એ લાઇટર, તમને ખબર છે, લાઇટર સળગાવવા માટે એમની અંદર બ્યુટેન ભરેલું હોય છે, અને એવું જ બ્યુટેન છે ને એ સિગરેટમાં હોય છે. માથામાં જે રંગ આપવા માટેની જે ડાય હોય એમાં એસિટિક એસિડ હોય છે, એવું જ પાછું સિગરેટમાં હોય છે. નેલ પોલિશ, પછી જે નેલ પોલિશને રિમૂવ કરવા માટે એસિટોન હોય છે, એ એસિટોન પણ સિગરેટમાં હોય છે. એમના સિવાયનું જે ફોર્માલ્ડિહાઇડ છે એ પણ ફોર્માલ્ડિહાઇડ પણ હોય છે. અને અમોનિયા છે, એક હાઉસહોલ્ડ, ઘરે જે સફાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે, એ પણ સિગરેટમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલા ઝેરી તત્વો છે એ એમની અંદર જોવા મળે છે, તમે જોઈ શકો છો. અને આમના કારણે એમના સિવાય આની અંદરથી જે ધુમાડો નીકળે ને એમાં પોલી એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય છે, અથવા તો પોલીસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય, જેમના કારણે કેન્સર થાય છે. એનું નામ મેં આગળ તમને આપ્યું છે. તો આજે ધૂમ્રપાન છે એમની અસર મેં તમને સમજાવી. એમના સિવાય કાર્બન મોનોક્સાઇડ, તો આજે ધૂમ્રપાન છે એમના રુધિરમાં કાર્બન મોનોક્સાઇડ છે એમનું વધારે પ્રમાણ હોય છે ધુમાડામાં. અને આ ઇરિથ્રોસાઇટ એટલે આરબીસી. આ જે આરબીસી છે એમની અંદર શું હોય? હિમોગ્લોબિન હોય. હિમોગ્લોબિન સાથે કોણ જોડાઈ જાય છે? તો કે 200 થી 300 ગણું વધારે જોડાવાની ક્ષમતા કાર્બન મોનોક્સાઇડની હોય છે હિમોગ્લોબિન સાથે. તો અહીંયા તમે જોઈ શકો છો, તો આ હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાય છે અને કાર્બોક્સી હિમોગ્લોબિન બનાવે છે, અને સ્થાયી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ સ્થાયી કમ્પાઉન્ડ બને ને એટલે આ જે કાર્બોક્સી હિમોગ્લોબિન બને એ ઓક્સિજનનું વહન કરી શકતું નથી કે કાર્બન ડાયોક્સાઇડનું વહન કરી શકતું નથી. એના કારણે શરીરમાં ઓક્સિજનની જે સાંદ્રતા, મતલબ પ્રમાણ છે, એ પ્રમાણ ઘટે છે, જેને આપણે એનેક્ઝિયા તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે? એનોક્સિયા અથવા એનોક્ઝેમિયા તરીકે ઓળખીએ છીએ. અને એમના કારણે મૂંઝારો અથવા સફોકેશન થાય છે. તો સફોકેશન, તમને ખબર છે, જે સિગરેટ પીતા હોય તો ત્યાં તમને સફોકેશન થાય, એમનું કારણ તમે જોઈ શકો. એમનો ધુમાડો પણ તમારા શરીરમાં જાય તો એમાં પણ કાર્બન મોનોક્સાઇડ હોય છે, જે રિયલમાં ગાડીમાં ધુમાડામાંથી નીકળે એના જેવો જ હોય છે. એમના સિવાય વાતાવરણનું પ્રદૂષણ કરે તો અલગ બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબતનો આપણે અભ્યાસ કર્યો. એમના સિવાય આજે સરકારના નિયમ અનુસાર સિગારેટનું પેકેટ કોઈ પણ ખરીદે તો એમની અંદર એક લેબલ મારેલું હોય છે, કાનૂની ચેતવણી મારેલી હોય છે. તો તેમની નજર સિગારેટના પેકેટ પર છાપેલી કાનૂની ચેતવણી પર ધ્યાન ન જાય એવું ન બને. જે ધૂમ્રપાનથી સાવચેત કરે છે અને દર્શાવે કેવી રીતે સ્વાસ્થ્યને હાનિકારક પહોંચાડે છે. તો અહીંયા તમને આ 3 બાબત છે એ સમજાવું છું કે સ્મોકિંગ કિલ્સ. સ્મોકિંગ કિલ્સ ટોબેકો કોઝ કેન્સર. મતલબ ટોબેકો છે, તમાકુ છે, એ કેન્સર કરે છે. એમાં એક ફેફસાનું કેન્સર તમને દેખાડ્યું છે. તો આ જે પહેલા 2 લેબલ છે, આ જે પહેલા 2 લેબલ, એ પહેલા 2 લેબલ કોના ઉપર હોય છે? ટોબેકો પેકેજ ઉપર, ધૂમ્રપાન હોય છે એના ઉપર. આજે ચાવવાની અથવા તો સ્મોકલેસ, ચીકણી, મેં તમને વાત કરી આગળ, એવી જે તમાકુ છે એમના પેકેટ ઉપર સ્કોર્પિયો દોરેલું હોય. સ્કોર્પિયો એટલે કેન્સર. તો આ જે બાબત છે એ જોવા મળે છે. એમના સિવાય આ જે પોઈન્ટ છે, આમ છતાં યુવાનો અને વૃદ્ધો બંને આજકાલ ધૂમ્રપાનનું ચલણ વધ્યું છે. વધવાનું કારણ પણ મહત્વનું છે, કેમ કે ધૂમ્રપાન અને તમાકુ ચાવવાના ભય અને તેની જો આદત પડી જાય તો આ પ્રવૃત્તિના કારણે યુવાનો અને વૃદ્ધો બંનેને આદતથી દૂર રહેવું જોઈએ એવું સમજાવે છે આ ચેપ્ટરમાં. એમના સિવાય
બંધાણીને સલાહ અને ચિકિત્સા સંબંધી માર્ગદર્શન આપી આદતમાંથી છુટકારો આપવો જોઈએ. ત્યારબાદ આ જે પોઈન્ટ છે એમની અંદર ઉપરના પોઈન્ટ છે એમની ઘણી બધી વાત કરેલી છે. કિશોરાવસ્થા એટલે કે એડોલસન્સ, કિશોરાવસ્થા અથવા તો તરુણાવસ્થા કયો. આજે તરુણાવસ્થા એટલે 12 થી 18 વર્ષનો સમયગાળો. આ 12 થી લઈ અને 18 વર્ષના સમયગાળામાં ઘણા બધા શરીરમાં માનસિક અને શારીરિક ફેરફાર થાય. એ પછી પુરુષ હોય કે સ્ત્રી, મતલબ નર હોય કે માદા હોય, તો એમની અંદર ઘણા બધા પ્રકારના ફેરફાર થાય છે. કેમ કે આ લેવલે સ્ટીરોઇડ હોર્મોન છે એમનું પ્રમાણ વધારે હોય છે. તો કિશોરાવસ્થાનો અર્થ એક સમયગાળો, એક પ્રક્રિયા બને છે જે દરમિયાન એક બાળક પોતાની વર્તણૂક અને માન્યતા અનુસાર સમાજમાં જાતિ પ્રભાવીપણે સહભાગી બની શકવા પરિપક્વ બને છે. આ સમય એવો છે કે સમાજની અંદર એ પ્રભાવીપણે સહભાગી બને છે. હવે સમાજમાં એમનું સ્થાન ધીમે ધીમે થતું જાય છે, કેમ કે ત્યાં સુધી એ બાળકમાં ગણાય છે. હવે બાળક બાદ 12 થી 18 વર્ષ, આજે વ્યાખ્યા યાદ રાખજો, તરુણાવસ્થા કોને કહેવાય? તો 12 થી 18 વર્ષ વચ્ચેનો જે સમયગાળો છે એને તરુણાવસ્થા કહેવાય. તો તરુણાવસ્થા છે એ જોડતી કડી છે. કોને? તો કે જે 12 વર્ષથી નાના છે એ બાળપણ કહી શકાય, અને 18 વર્ષથી મોટા છે એને પુખ્ત કહેવાય. તો બાળપણ અને જે પુખ્ત અવસ્થા છે એમનો જોડનાર સેતુ કોઈ હોય તો એ તરુણાવસ્થા છે. તો આ તરુણાવસ્થા દરમિયાન મેં તમને વાત કીધું એમ શરીરની અંદર દેહધાર્મિક, શારીરિક એવા ફેરફાર થાય છે, અને ફેરફાર છે એ ઘણી બધી પ્રવૃત્તિ કરાવે છે. તરુણાવસ્થાની સાથે જો 2 શબ્દ લખેલા છે, એક જૈવિક એટલે શરીરના, અને વર્તણૂક, એમાં ફેરફાર જોવા મળે છે. અવાજ છે એ પુરુષમાં તમને ખબર છે કે સામાન્ય રીતે બાળકનો અવાજ કેવો હોય અને તરુણાવસ્થામાં ધીમે ધીમે ઘોઘરો બનતો જાય છે, કેમ કે શરીરની અંદર અંતઃસ્ત્રાવો છે એમનું પ્રમાણ છે એ વધે છે. ટેસ્ટોસ્ટેરોન છે, આ એડમ્સ એપલની અંદર મતલબ જે સ્વર પેટી છે એમનો જે સ્વરદંડ છે એમની લંબાઈમાં વધારો કરે છે. માદામાં ટેસ્ટોસ્ટેરોન ન હોય એટલે અવાજ એવો ને એવો તીણો રહે છે. તો તરુણાવસ્થાની સાથે જૈવિક અને વર્તણૂકીય ફેરફાર જોવા મળે. આમ તરુણાવસ્થા એ માનસિક અને મનોવૈજ્ઞાનિક, સાયકોલોજીકલ વિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે. કેમ કે આ તબક્કા દરમિયાન જે અલગ અલગ પ્રકારની જે જિજ્ઞાસા પેદા થાય છે, સાહસ કરવાની જે વૃત્તિ પેદા થાય છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે 12 થી લઈ અને આજે 18 વર્ષના સમયગાળા દરમિયાન એક તો જિજ્ઞાસા, સાહસ, ઉત્તેજના, પ્રત્યે આકર્ષણ, અલગ અલગ પ્રકારના પ્રયોગ કરવાની ઈચ્છા, જે સામાન્ય કારણો છે. આવું બધું જિજ્ઞાસા, સાહસ, ઉત્તેજના, પ્રત્યે આકર્ષણ અથવા તો અલગ ન કરવાના જે પ્રયોગો છે એ પ્રયોગ કરવાની ઈચ્છા, આ બધા સામાન્ય કારણો છે. અને આવા જે સાહસ અથવા જિજ્ઞાસાની જે વૃત્તિ છે, અલગ અલગ પ્રયોગ કરવાની જે વૃત્તિ છે, એ કિશોરાવસ્થા છે એમની અંદર કિશોરો મતલબ જે તરુણાવસ્થાના જે વ્યક્તિઓ છે એમને નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવન માટે મજબૂર કરે છે, એમના પ્રયત્ન કરે છે. અને આવા જે અલગ અલગ પ્રયોગો છે, જિજ્ઞાસા છે, એમને પ્રેરિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નશાકારક પદાર્થો અને આલ્કોહોલ છે એમના સેવન માટે અલગ અલગ પ્રકારની જિજ્ઞાસા અને સાહસ અને ઉત્તેજના છે, અલગ પ્રયોગ કરવાની જે ઈચ્છા છે એ પ્રેરે છે. કેમ કે તરુણાવસ્થાની અંદર જે શરીરની અંદર ફેરફાર થાય છે એ આવું કરે. મતલબ આવી જે જિજ્ઞાસા, સાહસ આવું હોય તો એને કંટ્રોલ કરવો જોઈએ.
પરંતુ આવા સમયે જે અલગ અલગ પ્રકારના શરીરની અંદર ફેરફાર થયા, એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે જે નશાકારક પદાર્થો અને જે આલ્કોહોલ છે, જે આપણે બે ડ્રગ્સ અને જે આલ્કોહોલ મતલબ ઇથેનોલ, એનો ભલે નુકસાન થતું હોય, નશાકારક પદાર્થો અને આલ્કોહોલથી શરીરને નુકસાન થાય છે, એ આખી દુનિયાને ખબર છે. પરંતુ આજે અલગ અલગ જિજ્ઞાસા, સાહસ, ઉત્તેજના પ્રત્યે આકર્ષણ અને પ્રયોગ કરવાની ઈચ્છા છે, એમના કારણે આ નશાકારક પદાર્થો અને આલ્કોહોલનો જે નુકસાનકારક વસ્તુ છે ને, એ હવે ફાયદાના રૂપમાં જોવા મળશે. આલ્કોહોલ જે ફાયદો કરે છે, નશાકારક પદાર્થો જે ફાયદો કરે છે, અને ધીમે ધીમે શરીર છે એમની અંદર ટેવ પડી જાય છે. આમ પછી તે તરુણો છે, મતલબ જે વ્યક્તિઓ છે, આ સમસ્યાથી નાસી છૂટવા અને તેનો ઉપયોગ કરવા લાગે છે. કેટલાક તરુણો ભણતર અને પરીક્ષામાં સારો દેખાવ, ઉત્કૃષ્ટ દેખાવ ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થો અને દારૂનું સેવન છે એમની શરૂઆત કરે છે. અને આગળ જતા જેમ જેમ આગળ જાય એમ એમની ટેવ પડી જાય છે, અને ટેવ છે એમને અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ માર્ગે જવા માટે પ્રેરે છે. આવું ન થાય એના માટે સરકાર, સમાચાર પત્ર હોય કે અલગ અલગ ઓડિયો વિઝ્યુઅલના માધ્યમ હોય કે પછી શિક્ષણ હોય, એમની સાથે ઘણી બધી સલાહ આપે છે કે આ બધી બાબતથી દૂર રહેવું જોઈએ. કેફી પદાર્થો, માતા પિતાનો પણ આમાં ફાળો હોય, મિત્રનો પણ ફાળો હોય કે જે તમને આવા નશાકારક પદાર્થો અને આલ્કોહોલથી દૂર રાખવામાં મદદ કરે છે. તો આવી રીતના સમાચાર પત્ર, શિક્ષક, મિત્ર, એમના સિવાય માતા પિતાનો ખૂબ જ મહત્વનો ફાળો, સમાચાર પત્રો, ઓડિયો વિઝ્યુઅલ મેં તમને વાત કરી, બધી જગ્યાએ માહિતી આપવામાં આવે છે કે આ નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવનથી દૂર રહેવું. એમના પછી યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ વ્યક્તિગત રીતે ધીર ગંભીરતા કે પ્રગતિશીલતા છે, એક સ્ટેટસ છે એવું માને છે. પણ એવું કંઈ હોતું નથી. બરોબર? મતલબ જે ધૂમ્રપાન કરે એ બહુ સારું કહેવાય, સારું કહેવાય. તો એવી માન્યતા હોય છે, મતલબ હું ક્યાંક છું એવું સાબિત થાય. તો યુવાનોમાં મતલબ એવું માને છે કે આ કે ખારી બાબત છે, પરંતુ શરીર માટે માનસિક રીતે, શારીરિક રીતે, દેહ ધાર્મિક રીતે આ બધી બાબત છે એ લાંબા ગાળે ખૂબ જ આર્થિક રીતે તેમજ માનસિક રીતે બધી જ રીતે નુકસાન કરે છે. તો ટેલિવિઝન એટલે ટીવી, ચલચિત્રો એટલે પણ હવે તમને ખબર છે, સમાચાર પત્રો, ઇન્ટરનેટ જેવા માધ્યમ પણ તેને વેગ આપે છે. એમાં કદાચ તમે કોઈ એવું પિક્ચર જોઈ ગયા હોય ને એમાં સિગરેટ પીતા જોઈએ હોય ને તમે શાળો કરો તો એને વેગ આપ્યો કહેવાય. પરંતુ અહીંયા તમને એ બાબત સમજાવવામાં આવે કે બધી બાબત કુટેવ છે, એનાથી ફેમિલી છે એમની પણ અસ્થિરતા આવે છે. એવું ક્યાંય જોયું છે આલ્કોહોલ પીતા બહુ ફેમિલી બહુ મોટું થઈ ગયું હોય, બહુ વૃદ્ધિ પામ્યું હોય, બરબાદી તરફ લઈ જાય છે. તો કિશોરોમાં નશાકારક પદાર્થો, આલ્કોહોલની જે કુટેવ છે એ અન્ય કારણોમાં કહીએ તો કુટુંબીય અથવા તો જે ફેમિલી છે એમની અંદર અસ્થિરતા પેદા કરે છે. જે આલ્કોહોલ લેતા હોય એમના જે ફેમિલી છે એમની અંદર એકબીજાને જે સહારો આપવાની જે ભાવના હોય છે એમનો અભાવ જોવા મળે છે. અને સમવયસ્કો એમના દબાણનો અભાવ પણ છે એ પણ જોવા મળે છે. સમાન વયવાળા સમવયસ્કો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સામાન્ય બાબત છે એમનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચર છે એમની અંદર કેફી પદાર્થો પર બંધાણીની પરાધીનતા એટલે કે એડિક્શન, એટલે કે કેફી પદાર્થોના બંધાણી, વ્યસની, અને પરાધીનતા એટલે 100% એના ઉપર હવે ડિપેન્ડન્ટ થઈ ગયા.
તો કેવી બરબાદી થાય છે. તો એમની અહીંયા જે બાબત છે એમની આપણે વાત કરવાની છે, પરંતુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છે. બીજું વિદ્યાર્થી મિત્રો, કે આજે નશાકારક પદાર્થો છે, આલ્કોહોલ છે ને એ સિરોસિસ કરે છે, લીવરનો રોગ કરે છે, જેના કારણે યકૃત છે ને એ કામ કરતું બંધ થઈ જાય. ધીમે ધીમે જે આલ્કોહોલ લેતા હોય એનું યકૃત છે ધીમે ધીમે કામ કરતું બંધ થઈ જાય છે. નશાકારક પદાર્થો જે લેતા હોય એમનું તો ઘણું બધું જીવન બરબાદ થઈ જાય છે. એટલે અત્યારથી તમને આ વસ્તુ સમજાવવા માટે જ તમને આ ચેપ્ટર છે એમની અંદર ખાસ બધી માહિતી આપેલી છે. જે લીવર સિરોસિસ છે એમનો પ્રશ્ન નીટ લેવલે પણ પૂછાઈ ગયો છે કે આલ્કોહોલ છે એમના કારણે કયો રોગ થાય છે. તો લીવર સિરોસિસ, આ ભૂલતા નહીં. લીવર સિરોસિસ એટલે યકૃતની અંદર ખાસ બંને બાજુ ખાસ ચરબી છે એમનો ભરાવો થાય અને યકૃત ધીમે ધીમે કામ કરતું ઓછું થાય છે. અને આ નશાકારક પદાર્થો છે એ માનસિક રીતે બીમાર કરી દે છે. તો માનસિક રીતે જો મજબૂત રહેવું હોય ને તો આવું ક્યારેય વિચારવું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે આ સામાન્ય જે બાબત હતી બધી એમની વાત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બંધાણી અને પરાધીનતા, મતલબ બંધાણી છે એમની 100% ડિપેન્ડન્સી થઈ જાય એવું પણ બને છે કે જે દરરોજ નશાકારક પદાર્થો લેતા હોય છે, તો એ નશાકારક બાજુવાળા જે કાંઈ હોય એમના મિત્રો હોય તો સંગતના કારણે પણ આવું થઈ શકે છે, ખરાબ સંગતના કારણે. ત્યારબાદ જ્યારે પણ શરીરને એક ટેવ પડી જાય છે, પરાધીન થઈ જાય શરીર, મતલબ ટોટલી ડિપેન્ડન્ટ થઈ જાય છે ડ્રગ લેવા માટે, તો ડ્રગ છે એ મૂળભૂત રીતે જે ઘણા બધા ડ્રગ માફિયાઓ છે એ વેચે છે, એમના દ્વારા ઘણા બધા કિંમતી વસ્તુ ડ્રગ છે એના કિલોના ભાવ તમે ન્યૂઝપેપરમાં જોયા હશે, ઘણીવાર પકડતા હોય છે ડ્રગમાં, ત્યારે એને એટલા કરોડનું પકડાણું એમ જ આવતું હોય છે. જેમના કારણે જે ખાસ રીતે ઘરમાં અથવા પોતાની પાસે રૂપિયા ખૂટી જાય છે, અને રૂપિયા ખૂટી જાય ત્યારે ડ્રગ્સ લેવા માટે, રૂપિયા મેળવવા માટે ચોરી કરે, ન કરવાના ધંધા કરે, એના કારણે ખાસ બરબાદી થાય છે. ફેમિલીની પણ થાય છે અને વ્યક્તિગત રીતે પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ તમને એટલા માટે જ સમજાવવામાં આવે છે કે આનાથી તમે દૂર રહો. ખાસ સારી સંગત છે એ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર આ મુખ્ય જે બાબત છે આલ્કલોઇડ છે, આલ્કલોઇડ એટલે જે દ્વિતીયક ચયાપચયકો છે એમની વાત કરી. જે કંઈ વધારાની માહિતી છે એ અને નીડ છે એ આપણે આગળના લેક્ચર છે એમની અંદર આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ.